હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જોરદાર જબરજસ્ત મસ્ત મસ્ત હશો. અને હું પણ આજે મસ્ત મસ્ત છું. શું કામે આજે મારો બર્થડે છે, પણ સાથે સાથે મસ્ત છું, ખુશ છું. અને કહેવાય ને કે મારી આયુષમાંથી દિવસો ઘટ્યા અને 1 વર્ષ ઓછું થયું. મને નથી ખબર મારી આયુષ કેટલી છે, પણ દુઃખ એટલા માટે છે કે મારું આયુષ ઘટ્યું. મને ખબર છે કે મારું વર્ષ પૂરું થયું હે ને. તો બહુ બધા લોકો પોતાના બર્થડેમાં છે ને કેક કાપતા હોય છે, ફરવા જતા હોય છે, હોટલમાં જમવા જતા હોય છે, પણ આપણે એવું કાંઈ જ નથી કરતા. શું કામે કે આપણે છે ને માતાજીની લાપસી બનાવીએ છીએ, ગાયોને નીર નાખવા જઈએ છીએ, અથવા કીડિયારુંને કીડિયારું પૂરીએ છીએ. આવું બધું કામ કરીએ છીએ, કારણ કે ખોટા કેક કાપવાથી પૈસા વેસ્ટ થાય એવું આપણે કામ કરતા નથી. અને લાપસી એટલા માટે કે એ બાનેથી આપણે માતાજીને યાદ કરીએ, દીવો કરીને પ્રાર્થના કરીએ કે આખું વર્ષ મારું સારું ગયું છે, અને પ્રાર્થના કરું છું કે આ વર્ષે પણ મારું જેવું ગયા વર્ષ જેવું ગયું છે ને એવું સારું જાય. એટલા માટે હું લાપસી બનાવું છું. અને સાથે સાથે બાળકો લંચમાં લઈ જાય છે અને ભાવે છે. આપણે બાળકોને પૂછીએ કે તને ભાવે છે બેટા? બેટા તને લાપસી ભાવે છે? હા. શું બીજું તને શું શું ભાવે છે? રવો, પછી રવાનો ઉપમા, શીરો, ચૂરમાના લાડુ, અપગોટા. આવું બધું હેલ્ધી બનાવું છું, તો હેલ્ધી ખાય છે. અને લાપસી પણ તમને બનાવું છું. મસ્ત મજાની લાપસી બની ગઈ છે, વેલણની લાપસી હે ને. તો થેન્ક યુ બધાને કહું છું. બહુ બધા લોકોની અત્યાર સુધીમાં કોમેન્ટ ને કંઈ મેસેજ આવી ગયા છે, હેપી બર્થડે ને ફલાણું ઢીકડું, પણ આપણે એ વાતમાં નથી પડવું. તો થેન્ક યુ બધાને. મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો ચોક્કસથી કોમેન્ટ કરજો. અને તમે પણ આવી રીતની લાપસી બનાવી અને માતાજીને યાદ કરજો અને પ્રાર્થના કરજો. તો થેન્ક યુ બધાને. આવજો.